मंगलानं च सौवेशिं पर्वं हवै मंगलम। पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद महेशानंद जी। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એક મિનિટ. नो प्रॉब्लम. આજનું પદ જે છે એ ગ્રહ ઉપર છે, પૂર્વ ગ્રહ ઉપર. જ્યોતિષ લોકો એમ કહે છે ક્યારેક કે તમને આ ગ્રહ નડે છે, ફલાણો ગ્રહ નડે છે, તમે એની ઉપાય કરાવો. દાદા ભગવાન કહે છે કોઈ ગ્રહો નવરા નથી તમને નડવા માટે. જે કઈ ગ્રહો પડ્યા છે તે તમારી અંદર જ પડ્યા છે અને એ જ તમને નડે છે. એનો ઉપાય કરવા જેવો છે. જય સચ્ચિદાનંદ. પૂર્વ ગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન. પૂર્વ ગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ પરવસ્તુમાં રાચતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ સંયોગોમાં એકતા જગ વિસ્તારક તંત્ર ચોટ નજરની બારી બહુ ચિત અશુદ્ધ ચિટકું ભ્રાંતિનું સુખ લપસણું કેફ ગ્રહી છકતું. પૂર્વ ગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ અવસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્ઝર કાર્યકરણ ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ. પૂર્વ ગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ અભિપ્રાયો જ્યાં મૃત પાય અવિચળ મોક્ષ વમન. અભિપ્રાયો જ્યાં મૃત પ્રાય અવિચળ મોક્ષ અમન. જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન. પૂર્વ ગ્રહોના પાનિયા
વિભાવી રસ પિંજણ લીધું દીધું સમશરણ ચૂકવાતા જ વલણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ભરતભાઈ, થોડું બ્રીફ શોર્ટમાં. એકદમ. પાનિયાનો મતલબ થાય, આમ તો પાના પણ થાય, પેજીસ પણ થાય, અને ચક્ષુ આંખ એને પણ પાનિયા કહેવાય. ક્યારે કેવી રીતના એનો યુઝ કર્યો એના પર છે. હવે જે આપણી દ્રષ્ટિ છે, એટલે કે આમ આપણે જોઈએ છે, જે દ્રષ્ટિ આંખેથી આપણે જોઈએ છે એ પૂર્વગ્રહ વાળી હોય તો આપણને આપણા બધું એવું જ દેખાયા રાખે કે આ આવો છે, પેલો ફલાણો આવો છે, એને આવું ન કરવું જોઈએ. આપણે પૂર્વગ્રહ સહિતની જ બધાની સાથે આપણી વર્તના હોય છે. હકીકતમાં એ પૂર્વગ્રહ રાખવા જેવો છે નહીં. દરેક મનુષ્ય પોતપોતાનો ફાઇલ લઈને આવી છે, પોતાની પ્રકૃતિ લઈને આવી છે. એમાં કશું કોઈ કાંઈ કરી શકે એવું છે નહીં. પણ આપણે જે રીતના જોઈએ તે બધું વિભાવ રસમાં જાય છે. વિભાવ રસનું પિંજણ થાય છે. પિંજણ એટલે કે એક રૂનો એક ગોટો હોય, એને પિંજર આવીને પીંજે તો એ મોટો થતો જાય. એક નાનો પિંડલો હોય એનું મોટું સ્વરૂપ થઈ જાય. એના જેવું આ પૂર્વગ્રહનો આપણને હિસાબ દેખાય છે. અને એને હિસાબે રાગ દ્વેષ ચાર્જ થયા રાખે છે. અને નવું વિકલ્પિત પ્રજનન થયા રાખે છે. વિકલ્પિત એટલે કે પોતાના સ્વભાવથી વિરુદ્ધનું સંસારગામી નવું ચાર્જ થયા જ રાખે છે. પર વસ્તુમાં રાજતા એટલે કે હું શુદ્ધાત્મા છું એનું ભાન ન હોય અને હું આ મન વચન કાયા કે નામધારી છું એની અંદર રહેતા આપણને દ્વંદ્વ થયા રાખે છે કે આત્માનું અસ્તિત્વ છે કે નહીં. અને આ જેટલા સંયોગ આપણને ભેગા થાય એની અંદર આપણે પોતે કે મને થઈ રહ્યું છે એને લીધે જગ એટલે બહારની જગતનો નવો વિસ્તાર થયા રાખે છે. ચોંટ નજરની ભારી બહુ એટલે કે આ ચર્મચક્ષુથી જે દેખાય છે અને એનાથી આપણને ચોંટ લાગે છે તથા બીજાને પણ લાગે છે આપણી નજરથી. એની બહુ ભારી અસર થાય છે. અને એને લીધે ચિત્ત અશુદ્ધ થઈને ગમે ત્યાં ભટકાયા રાખે છે. અને એ બધું જે ક્યારેક સુખ લાગે છે તે બધું ભ્રાંતિનું છે, હકીકત વાળું છે નહીં, ટેમ્પરરી છે, આવે અને જતું રહે. અને મને થયું એવો કે પોતાને થયા રાખે છે અને એ છલકાયા રાખે છે કે મને આવું થઈ ગયું, મને તેવું થઈ ગયું. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી, એટલે કે અવસ્તુનો કેફ છે, અવસ્તુ એટલે કે આ નામધારી, ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે, સંસાર અસ્ત થશે નહીં. દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું કે તું શુદ્ધાત્મા છું એવું લક્ષ બેસાડી દીધું. ત્યાર પછી આપણા આત્માનો અભ્યુદય થઈ ગયો અને આપણો સંસાર ધીરે ધીરે આથમવા લાગ્યો. અને હવે આસક્તિ ક્યાંય રહી નહીં અને દરેક કર્મ જે છે નિષ્કામ સ્વરૂપે એ ખર્યા રાખે છે. આ અક્રમ જ્ઞાન મળ્યા પછી જે કંઈ બી થઈ રહ્યું છે તે કાર્ય બધા નિર્જરી રહ્યા છે. અને હવે જે આપણે પ્રકૃતિ જે લઈને આવ્યા છે, ચાર્જ કરીને લાવ્યા છે, એ ધીરે ધીરે ઓછી થતી જશે, આથમતી જશે અને આપણે મોક્ષગામી એટલે કે જ્ઞાન તરફ આપણે વળતા જશું. આપણું જે આ દાદા ભગવાને આપણને જે જ્ઞાન દ્રષ્ટિ આપી છે ને તેનાથી જોવાથી આપણને તત્વ સ્વરૂપે દરેકમાં શુદ્ધાત્મા દેખાયા કરે છે. અને દરેક વખતે પછી એમ થાય છે કે સામેવાળી વ્યક્તિ તો નિર્દોષ જ છે. તે આપણું નિર્મળ પ્રતિક્રમણ ઓન ધ સ્પોટ થયા રાખે છે અને આપણા અભિપ્રાયો પછી ધીરે ધીરે ત્યાંથી મુક્ત થતા જાય છે. આપણે એને મૃતપાય થઈ જાય છે, એટલે કોઈના વિશે કશો અભિપ્રાય રહેતો નથી. અભિપ્રાય ન થાય એટલે આપણને કોઈના તરફ પૂર્વગ્રહ પણ રહે નહીં. અને આપણે પોતે અવિચળ એવો મોક્ષ સ્વરૂપ જેની અંદર નિરંતર પરમ શાંતિ અને
આનંદ છે તે સ્વરૂપ આપણે થઈ જઈએ છીએ. હવે દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપ્યા પછી આપણી દ્રષ્ટિ જે હતી કે હું નામધારી છું તેને બદલે હું શુદ્ધાત્મા છું અને હવે મન વચન કાયા જે લઈને આવ્યા છે તે હવે નિકાલી છે. એની અંદર નવું કશું ચાર્જ થતું નથી. આપણે હવે શુદ્ધાત્માના સ્વરૂપમાં આવ્યા પછી જ્ઞાતા દ્રષ્ટાના સ્વપદમાં આવી ગયા અને જે આ દેહરૂપી જે સપનું છે, ઉગાડી આંખનું સપનું છે, તેમાં હવે આપણે અલેપ રહીને એને જોયા કરીએ છીએ દિવસ અને રાત. લીધું દીધું જે હિસાબ આવી રહ્યો છે, સમશરણ એક છે સમશરણ માર્ગ. સમશરણ માર્ગ એટલે ફ્લો ઓફ નેચર કે ઈ જન્મ મરણ અને 72 કરોડ કોડાકોડી વર્ષોએ એનો મોક્ષ થાય. પણ દાદા ભગવાને આપણને અક્રમ જ્ઞાન આપ્યું છે. એની અંદર લીધું દીધું છે તે જે સમતા ભાવે આપણે શરણ લઈ લીધું દાદા ભગવાનનું અને સમતા ભાવે હવે બધા હિસાબો આપણે ચૂકવતા જઈએ છીએ. વલણ ચૂકવવું એટલે કે જે આપણો ધંધો હોય એક ટાઈમિંગ હોય એનો કે 15 દિવસે 1 મહિને લેવા દેવાનો હિસાબ ક્લિયર કરી દેવાનો. એટલે કે આ લેવાના હોય પૈસા લઈ લેવાના, દેવાના હોય પૈસા આપી દેવાના. એવી રીતે દરેકની સાથે આપણે રોજે રોજનો હિસાબ ચૂકવી દેવાનો. જે આપણા ભાગે આપણને કોઈ કઈ આપી ગયું તે સહર્ષ જમા કરી લેવું અને કોઈ આપણી આગળ કશું માંગવા આવે તો તેને સહર્ષ આપી દેવું. એમાં કશું હવે રાગ દ્વેષ રાખવા જેવું છે નહીં. દાદા ભગવાન પોતે મોક્ષ સ્વરૂપ થઈને આપણને આ સ્વરૂપ આપ્યું છે. પોતે આ ભવસાગર તરી ગયા અને આપણને પણ હવે ભવસાગર તરાવી દીધો. ત્યાગ અને ગ્રહણની ઝંઝટમાંથી પણ દાદા ભગવાન આપણને મુક્ત કરી દીધા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. ચંદાબેન मुंबई से. चंदाबेन बोलो. जय सच्चिदानंद. ऐसे चरण विधि में भी आता है कि आपके चरण कमल हमारा हृदय में संस्थापित रहो और चरण विधि नाम भी चरण विधि है. तो चरणों की क्या महिमा है यानी लाइक जो चरण में जय सच्चिदानंद चंदाबेन, जो चरण से हमें ज्ञान की प्राप्ति हुई, दादा भगवान ने बताया कि ज्ञानी पुरुष का जो चरण है, जो अंगूठा है चरण का, उसमें इतनी शक्ति का फ्लो, ये अंगूठा में पूरी के पूरी ज्ञान की शक्ति का सेंटर पॉइंट फ्लो वो अंगूठा है, चरण है. तो जब दादा भगवान विधि कराते थे ना तो चरण में कराते थे, अंगूठे में. तो ये चरण कमल अपने हृदय में संस्थापित रहो, यानी कि ये चरण यानी कि ज्ञान पूरा चरण में पूरा अक्षरम विज्ञान की दूध फ्लो, यानी कि पूरा ज्ञान मेरे हृदय कमल में धारण हो. उसका मीनिंग ऐसा है. समझ में आया चरण की वैल्यू? हाँ समझ में आया. मतलब ज्ञानी पुरुष जैसे शुगर कैंडी अंदर बाहर मीठी होती है, वैसे ज्ञानी पुरुष के अंदर बाहर यानी प्योर होते हैं लाइक, तो उनको भी यानी प्योर कर देंगे ऐसे. हाँ, पूरा ज्ञान का दो चरण में है तो उसका चरण अपने हृदय में रखो. चरण हृदय में कैसे रख सकते? तो हमें जो ज्ञान की प्राप्ति है वो ज्ञान की प्राप्ति की जागृति और उसका पुरुषार्थ वो अपने वो चरण रूपी जो ज्ञान है, चरण में जो शक्ति है वो अपने हृदय में संस्थापित रहो. पूरा अक्रम विज्ञान ऐसा कहना चाहते हैं. धारण रखो अंदर, जागृति में रखो ऐसा. और मूर्ति पूजा कहाँ तक हेल्प करती है? मूर्ति पूजा हेल्प करती है कि जैसे मूर्ति पूजा में हम जाते दर्शन करने, भक्ति करने, कि उसकी पूजा अर्चना आगे जो भी जैनों में करते, वैष्णव में करते. तो जब तक अब दादा भगवान बोलते थे तो जहाँ मंदिर और पूजा मूर्ति करते, जैसे तो सिमंदर स्वामी को प्रत्यक्ष है तो उनकी भजना करते तो प्रत्यक्ष का फल हमें मिलते हैं.
बाकी और जो भी ओके। तमें देरासर मंदिर में जाते फाइल का निकाल करते हैं तो अपने उधर निकाल करने में वो अंदर जो भगवान मूर्ति क्या बोलती है, तेरी बनाई मैं बनी, तो तेरी एक आंख फूटी है कि दो, यानी कि मूर्ति का दर्शन करते हैं तो हम मूर्ति का दर्शन नहीं करते, उनका जो भाव से दर्शन होता है, रेसिप्रोकेट आपके अंदर जो भगवान है वहां भगवान को दर्शन पहुंचते। इसलिए मूर्ति पूजा की तो महत्व दादा ने ऐसी बताई थी। यात्रा में जाओ, मंदिर जाओ, जो भी आपका जाने का संयोग हुआ, मूर्ति ऐसी हेल्प करती है। अपने अंदर बैठे शुद्धात्मा भगवान को प्रार्थना नमस्कार सब अंदर बैठे हुए भगवान को मूर्ति स्वीकारती नहीं है, वो अपने भगवान अंदर स्वीकारते हैं। इसकी बड़ी महत्वता है। बराबर। हाँ, इतिहास के पन्नों में देखते हैं तो एक मीरा जो मूर्ति से भी उनको इतना हो गया जो अल्टीमेटली उसको गुरु मिला, जो उसको ज्ञान मिला। और दूसरी तरफ रिलेटिव का जो करण, अर्जुन एंड करण, जो उसको गुरु उसको रिजेक्ट किया तो भी वो मूर्ति लेके इतना आगे बढ़ गया जो उसके शिष्य से भी आगे बढ़ गया। तो हमको लगता है कि हम महादेव तो पहुंच नहीं सकते, सिमंदर के पास पहुंच नहीं सकते हैं और ना ही उनके चरणों को स्पर्श, तो उनकी मूर्ति सिमंदर स्वामी है ने, ओ सिमंदर स्वामी जीवित है, वो मूर्ति नहीं बोलते, हम सजीवन मूर्ति बोलते। हम जा नहीं सकते थे वहां। जा सकते हैं, इसलिए तो हम पहुंच सकते हैं, ऐसा तो मैं बोलता हूँ। जीवित है, सजीवन मूर्ति है वो। सब जो पत्थर की मूर्ति है, जो भी है, कृष्ण भगवान है, राम है, वो सब सिद्ध गति में गए। और जो सिमंदर स्वामी को सजीवन मूर्ति बोलते कि भाभी वो दादा भगवान को हम जब हाजिर थे तब उसको हम सजीवन मूर्ति बोलते। और महाविद्या क्षेत्र में ये स्वरूप उनका जो मूर्ति स्वरूप फोटो में दिखता है, मूर्ति में दिखता है, वो देखने में मूर्ति लगती है मगर वो सजीवन है। इसलिए हम उधर जा सकते हैं। दादा भगवान का पूरा ज्ञान उनका परे है ना, कि अभी 5 आज्ञा आप पालन करेंगे तो 2-3 भाव में महाविद्या क्षेत्र में सिमंदर स्वामी के पास अपना बैठना उठना रहना और उनकी भक्ति अनुसंधान सब हो जाएगा। क्योंकि ये महाविद्या क्षेत्र में हाजरा हाजुर है, तो सजीवन यानी कि क्या है, 2-3 अवतार में। 2-3 अवतार। मेरे गुरु ने बोला था कि वो रास्ता जो अब नहीं तो कब नहीं, वो रास्ता ढूंढना है कि अभी कैसे यानी उनकी भक्ति चालू ही रहे, जो हमको 2-3 इंतजार नहीं करना पड़े। तो ऐसा कोई रास्ता हाँ, तो एक अवतार बोला है दादा भगवान ने खुद भी एक अवतार बोला है कि ये एक अवतार और महाविद्या क्षेत्र में जाके आप उसका दर्शन करके मोक्ष का सिक्का लग जाएगा। वो दोनों बात बताइए। तो एक अवतारी तो लाखों में एक होगे कि हजारों में एक होगे, उसका पुरुषार्थ ही अलग होगा। उनके दादा भगवान की 5 आज्ञा, सिमंदर स्वामी की भक्ति, उसके अलावा कोई संसार की चीज याद ही नहीं आएगी उसको एक अवतारी बोलते। समझ में आया? हाँ, पर ये भाव नहीं होता कि ये नहीं भाव होता कि विनाशी चीज बोलते हैं, विनाशी चीज मेरे को नहीं चाहिए। मेरे को ये नहीं होता कि विनाशी चीज नहीं चाहिए। मेरे को लगता है हर विनाशी चीज मेरे को आत्म कल्याण के लिए हो। अभी भी विनाशी जो मोबाइल पकड़ा हुआ है तो विनाशी, लेकिन इतना ज्ञान से कनेक्ट करता है तो कौन, इसमें नथिंग रॉन्ग। और मेरे गुरु ने भी ये सिखाया था। सही बात है। मेरे गुरु ने भी ये सिखाया था, मेरे गुरु ने सिखाया था, जब तक हीरा हाथ में नहीं है तो कंकर नहीं छोड़ना। तो लगता है जब तक आत्म ज्ञान नहीं मिले तो विनाशी चीज तो आत्म कल्याण के लिए यूज कर सकते हैं ना। हाँ, बराबर है। तो उसके अलावा आत्म कल्याण के अलावा बहुत विनाशी चीज अपने को अच्छी लगती है, वैल्यू गिनते, वो दिक्कत है। आत्म कल्याण के लिए अब खाना भी पड़ता है, शरीर को अच्छा रखना पड़ता है। शरीर विनाशी है मगर उसको सार संभाल भी करना पड़ता है, दवा भी लेनी पड़ती है, काळजी भी रखते। दादा भी खाना खाते थे, दवा लेते थे, सभी शरीर की सारवार करते थे। परमात्मा। हाँ, ये भरत जी कुछ भरत भाई कुछ बताना चाहते हैं, बोलिए महेश भाई। अच्छा, ओके। कविराज का कुछ आया है इसलिए। ओके।
આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો. દાદા ભગવાનનો અંગૂઠો જે છે અહંકાર ઓગાળવાનો મોટું સાધન, જે અહંકાર લીધે આપણે ભવ બંધાયેલા છીએ તે ઓગાળવાનું સાધન. અહમ રોગનો આદિ વૈદ દાદા ચરણામૃત, ઊંધો પડી જે નમી પડે સીધો પીએ અમૃત. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. बहुत सरस, बहुत सरस. थैंक यू रतन जी, थैंक यू. ओके जय सच्चिदानंद. ओके ओके जय जय सच्चिदानंद. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. બુક નંબર 1919, પાનું નંબર 43, તારીખ 9/11/70, દાદા દરબારે વડોદરા. અને નીચે પેજ 37 of 87. કઈ બાજુ છે? ઉપરથી 1 મિનિટ, 1 2 3 ચોથો પેરેગ્રાફ ઉપરથી ચોથો, બાઇન્ડિંગ નંબર 21. ઓકે, બોલો. બોલો. હા, મહેશ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે મન વચન કાયા આઘું પાછું ના થાય તેનું નામ સામાયિક. કોઈને અવળું થયું હોય તો તેની લહેર ચડે, અને કોઈને સવડું થયું હોય તો તેની લહેર ચડે. એમાં પોતે 1 મિનિટ પણ નવરો ના હોય. આપણને શુદ્ધાત્માનું લક્ષ રહે તે આખો દિવસ સામાયિક રહે. જેવો માલ ભર્યો હોય તેવું ફૂટે. હવે મને આમાં થોડુંક સમજાવો ને. બોલો, શું સમજ નહીં પડતી આમાં? હા, કે મન વચન કયા આઘું પાછું ના થાય તેનું નામ સામાયિક, એ તો ખબર સમજમાં આવ્યું. પણ હા, તો કોઈને અવળું થયું હોય તો તેની લહેર ચડે, અને કોઈને સવડું થયું હોય તો તેની લહેર ચડે. એમાં શું કે છે દાદા ભગવાન? હા, અવળું થયું હોય તો લહેર ચડે, ડિપ્રેશન થાય, એલિવેટ થાય. સવડું થયું તો એલિવેટ થાય, અવળું થયું તો ડિપ્રેશન થાય, એ લહેર ચડે. એટલે એ ડિપ્રેશન ના ભાગમાં જાય, એલિવેટ ના ભાગમાં જાય. એટલે એ જે હલન ચલન ઉપર નીચે જે થયા કરે છે એ આપણું સ્વરૂપ ન હોય. આપણે શુદ્ધાત્મા છે જે અત્યારે જે ઉપર નીચે જે અવળું સવળું થાય એ પ્રકૃતિનો ભાગ છે કે એ તો થવાનો ને. મનના લેયર, બુદ્ધિના લેયર, જે અંતસ્કરણના આખું આઘું પાછું હલન ચલન બધું થયા કરે એ આપણે ન હોય. આપણે શુદ્ધાત્મા છે એવું કહેવા માંગે છે. ગમે તેવું થઈ જાય ને કે નોય મારું, દાદા કે છે હું નોય. એ પાડોશીના ભાગમાં થયું, મને થયું નોય મારું. બહુ જ આ જ્ઞાન તમને એવું છૂટાપણાનો પ્રયોગના બધા સાધનો આપેલા છે. આ બધું બોલવાનું, નોય મારું, ફાઇલ નંબર 1 નું, પાડોશીનું. ગમે તેવું થઈ જાય ને કે હું કેવો છું, જન્મ એવો મારો જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું અમર છું. આપણા આત્માના જે સિદ્ધ સ્તુતિના ગુણો છે ને એ પ્રમાણે આપણું સ્વરૂપ છે. હા, તે ગુણો 2, 5, 10 વખત બોલવાના. અજન્મ છું, અવ્યય છું, અવ્યાભાસ સ્વરૂપ છું, જન્મરણ થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એ બધા સિદ્ધ સ્તુતિના વાક્યો છે ને એ પ્રમાણે આપણા ગુણે કરીને આપણે શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છું. કે જે પ્રકૃતિના ભાગમાં જે કઈ બને છે ઉપર નીચે અવળું સવળું તે આપણું સ્વરૂપ ન હોય, પરભાર્યું છે, પાડોશીનું છે. આપણે એ પ્રકૃતિના જાણનારા જોનારા છે. એ આપણે અનુભવ છે ને આપણને બધાને. તે કહેવા માંગે છે આ કે હું એનાથી તદ્દન નિર્લેપ એવો શુદ્ધાત્મા, અસંગ એવો શુદ્ધાત્મા છું.
સંગ એવો અચ્યુત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. હા, એ પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ એ કહેવા માંગે છે. ગમે તેવું અવળું સવડું ઉપર નીચે ગમે તેવું થઈ જાય, એ આપણું સ્વરૂપ નહીં. શુદ્ધ એટમ બોમ્બ ફૂટે ને તો એ આપણે એને આપણું પેટનું પાણી ના હાલે ને, દાદા કે છે. એટલે શુદ્ધાત્માની સીટ ઉપર આપણે ખસવાનું નહીં. એવું આપણા લક્ષમાં રહેવું જોઈએ. સમજણમાં છેવટે રહેવું જોઈએ. વર્તનમાં ના આવે તો વાંધો નહીં, સમજણ આપણું દર્શન ક્લિયર આપી દઈશું. જેટલું દર્શન એટલું 100% આપણું કેવળ દર્શન સુધી પહોંચી જવાય એવું છે. 100% કેવળ દર્શન. હું કઈ જ કરતો નથી, મને કઈ જ થતું નથી. ગમે તેવા ઊંચા નીચા પરિણામમાં હું તદ્દન નિર્લેપ છું. કશું મને અડતું નથી, નડતું નથી. કઈ પણ થાય છે મારા ભાગમાં થતું નથી. પરભાર્યું છે, પરભાર્યું પારકામાં, પાડોશીમાં. એ કહેવા માંગે છે. સમજણ રાખવાની છે. આ સમજ કરવાનું છે. આ આખું જ્ઞાન છે ને ગીતાબેન, આ સિદ્ધ સ્તુતિ આખી સમજણમાં ફિટ થઈ જવી જોઈએ. વર્તનમાં કઈ લાવવાનું કે છે? ના, વર્તનમાં કઈ જ નહીં, ક્યાંય જ નહીં. જેટલી સમજ્યા એટલી જ વર્તનમાં આવશે. પાછી પરિણામ છે વર્તન. હા, વર્તન પરિણામ છે. સમજણ તમારી અવળી છે, સવડી કરી દો. મને થયું એટલે અવળી થઈ. ના, હું તો શુદ્ધાત્મા, પાડોશી ના, એ સવડી થઈ ગઈ. પાકું કરી લેવાનું. સવડી સમજણ, અવળી સમજણ ને સવડી કરવામાં, સવડી સમજણ પાકી કરી લેવાની. એટલે કે છે ને, આ જ્ઞાન સમજ 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 એ જ પછી કેવળ જ્ઞાનમાં પરિણામ પામે. ચારિત્રમાં પરિણામ પામે, વર્તનમાં પરિણામ પામે. પણ કાચી સમજણ હશે ને, અધકચરી સમજણ હશે ને, તો પછી આમ ગુંગળામણ થશે તમને. અધકચરી એટલે મને થયું, આ કહી ગયો. આ એટલે પારકી ટપાલ આપણે નહીં લેવાની. પાડોશીની ટપાલ આપણે લીધી, એ અધકચડી સમજણ કહેવાય. દાદા કે છે ને, પાડોશીના જે ભાગમાં થાય મને થયું, એ પારકી ટપાલ આપણે લીધી. પાડોશીની ટપાલ હોય તો આપણે લેવાની કઈ જરૂર છે? લીધી હોય તો મૂકી દેવાની બાજુમાં. પાડોશી આવે તો એને આપી દેવાની. એટલે આ પાડોશી છે એમ સમજણ પડે ને ગીતાબેન. ગીતાબેન તમારા પાડોશી, મહેશ મારો પાડોશી, હું શુદ્ધાત્મા. જે કઈ પાડોશીના ભાગમાં ઊંચું નીચું જે કણ થયું એ પાડોશીના ભાગમાં થયું. એવી સમજણ ફિટ કરવાની છે. એવું સમજ દરેક સંજોગો તમને આ સમજણ ફિટ કરવા માટેનું જ્ઞાન પ્રદાન કરે છે. એટલે દરેક સંજોગો તમને જ્ઞાન આપવા આવે છે. કયું જ્ઞાન? આ પરભાર્યું છે, આ પારકું છે, પારકી ટપાલ છે, પાડોશીનું છે, ફાઇલ નંબર 1 નું છે. મારું નથી. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. આપણે શુદ્ધાત્માની સીટ પરથી ખસી જઈએ તે પારકું કયું. પારકી ટપાલ લઈ લીધી કહેવાય. પારકી ટપાલ આપણે વાંચ્યું કે એડ્રેસ કોનું છે, ભાઈ સામે વાળાનું છે, તો આપણે બાજુ પર મૂકીએ છે ને કે હમણાં બાજુ પર મૂકો, આવે તારે આપી દઈશું. એવું આપણા ફાઇલ નંબર 1 ને પારકું કયું, પારકી ટપાલ કઈ. જે કઈ સંજોગો આવે તો એ પાડોશીના સંજોગો છે, મારા નથી. મારા સંજોગો, મારો સ્વભાવ કયો છે? પારકાંડને જાણનારો છે ને પોતાને પણ જાણનારો છે. સ્વ પર પ્રકાશક. સ્વને જાણે છે અને પરને જાણે છે. એવું આપણું પોતાનું દરસલ સ્વરૂપ શુદ્ધાત્મા છે. આખો દાડો આ ઘૂંટ્યા કરવાનું છે, પણ ઘૂંટશો ક્યારે? એ સંજોગો આવે તારે ઘૂંટવાનું. સંજોગો તમને શુદ્ધાત્મામાં રાખવા માટે જ આવે છે, ઉપયોગ ગોઠવવા માટે જ આવે છે. પણ આપણે છે ને કચાશ છે, આપણી તૈયારી નથી. કચાશ એટલે તૈયારી. પરીક્ષામાં આપણે તૈયારી કરીને બેસીએ તો કેવા ફટોફટ લખાય છે. દાદા કે છે ને, તારી વારે વાર તારી તૈયારી હશે તો જાઓ, અમારે આશીર્વાદ ફૂલ છે તમને, 100% આશીર્વાદ છે. એટલે આપણી છે ને તૈયારી એટલે આમ તાલાવેલી લાગી નથી આપણને. તૈયારી એટલે આના સિવાય મારા શુદ્ધાત્માની સીટ
સિવાય કશે ખસવું નથી. એ જ તૈયારી રાખવાની છે. 5 આજ્ઞા સિવાય મારે કોઈ જગ્યાએ ઉપયોગ રાખવો નથી. એવી તૈયારી કેટલી છે બોલો બોલો આપણી બધાની? ખરેખર. મારી તો નથી, હમ, પણ આ તૈયારી કરવા જેવી છે. છો તૈયારી પાડોશીનો ભાગ ઊંચો નીચો થાય, હાલમ ડોલમ થાય, અપસેટ થાય, ડિપ્રેસ થાય, પણ એ મારું સ્વરૂપ નથી. એ તૈયારી બસ. હું નોય, આ પાડોશીનો ભાગ છે એમ બોલો. દાદા કે બોલો તો ખરા, નોય મારું. નોય મારું નોય. કેટલું દાદા સહેલું કરી આપ્યું. સાહેબ, બરાબર છે ગીતાબેન? હા સાહેબ. બોલો. સાહેબ એમાં દાદા ભગવાન કીધું કે દાદા ભગવાને કીધું નોર્માલિટીમાં રહેવાનું કહ્યું છે. ફાઇલોનો નોર્માલિટીમાં નિકાલ કરવાનો કહ્યો છે. નોર્માલિટીમાં એ હા, તો એમાં શું ફાઇલોનો સમજવું? નોર્માલિટી એટલે શું સાહેબ? નોર્માલિટી એ જ આપણી આજ્ઞામાં નક્કી કરો કે મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, આ નક્કી કરવું એ નોર્માલિટી. મહાત્માની નોર્માલિટી શું? હા કે ખાલી નક્કી જ કરવાનું છે. એ નોર્માલિટીમાં નથી રહેવાતું. હા હા. અઘરું તમને આપ્યું હોય ને હા તો કસરત કરીને નોર્માલિટીમાં રહેવાય. આ સહેલું આપી દીધું, નિચોડ આપી દીધો છે ને આપણને હા વગર મહેનતે. એટલે આપણે એની કિંમત નથી. ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે. ફક્ત નક્કી કરવાની બી નોર્માલિટી નથી. વિચાર અચ્છા. કરો, હા, એમાં એબાઉ નોર્મલ ને બિલો નોર્મલ થઈ જાય. આમાં તો શું નક્કી કરવાનું? દાદાએ તો કહ્યું છે ફાઇલનો સંભાવ્ય. આપણે કરવા જઈએ છે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા જઈએ છે એબાઉ નોર્મલ થઈને. કરવાનું નથી. એ એબાઉ નોર્મલ થઈ ગયા કરવા જઈએ છે. દાદા કે છે તું નક્કી તો કર, મારી આજ્ઞા તો પાડ. એ નોર્માલિટી. એ જ નોર્માલિટી. આ તો થઈ કે ના થઈ, અને આમ બોલાઈ ગયું, ફલાણું થયું, ઢેકણું થયું, આવું. દાદા ભગવાન કે છે અમારા હજાર આશીર્વાદ છે. તું ખાલી આટલું સહેલું આપ્યું છે ને, ઝીણું કાતીને તું એબાઉ નોર્મલ બિલો નોર્મલ થઈ જાય છે. ખાલી એમ કહ્યું કે ગમે તે ફાઇલ આવે, ફાઇલનો સંભાવ એ નિકાલ કરવાની હે દાદા ભગવાન શક્તિ આપો. તે મોટેથી નહીં બોલવાનું, આપણા મનમાં બોલવાનું છે. બરોબર છે. એ નોર્માલિટી. એ જ નોર્માલિટી. બરોબર, સમજ. એ બીજી કઈ નોર્માલિટી? દરેક વ્યવહારમાં આ ફાઇલનો સંભાવ નિકાલ અંદરથી બોલો. જ્યાં ચૂકી ગયા તા એબાઉ કે બિલો થઈ ગયા તમે નોર્મલમાં. ચૂકી ગયા તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું આપણે. એ તો પછી ઉપાય છે. વાગ્યા પછી મલમ પટ્ટી કરવાનું. એ તો કેવું ના પડે. ના કરો તો લાઈ બરે તમને. એવું પ્રતિક્રમણ ના કરો તો લાઈ બરશે. અંદર લાઈ બરે ને, બળે ને બધું, ને પ્રતિક્રમણ થી બધું શાંત પડી જાય. લાઈ ના બરે, બળાપો ના થાય, ચૂનચૂન ના થાય. બહુ જ મોટું દાદા ભગવાને છે ને બહુ સહેલું કરી આપ્યું છે. પણ સહેલાની આપણે કિંમત જ નથી. ના બહુ જ. જેટલું ના કઈ કિંમત હોય તો તમે છોડો. તમે આ ફાઇલનો સંભાવ નિકાલની કિંમત હોય ને તો એક એક સંજોગોમાં એને વાપરો. આ તો બીજું બધું વાપરીએ છીએ, આ વાપરતા નથી. વગર પૈસા વગર મહેનત એને ઇઝીલી મળી ગયું છે ને, એટલે આમાં શું વાપરવાનું? આ તો જોડે જ છે ને. વાપરીશું. કોક દાડો મોટું ડિપ્રેશન આવશે ને તારે વાપરીશું. બહુ મોટી ખોટ આવશે ને તારે વાપરીશું. બહુ મોટો ઝઘડો થશે તારે પ્રતિક્રમણ કરીશું, વાપરીશું. જ્ઞાન વાપરતા જ નથી. જ્યાં તમારે જ્ઞાન વપરાય છે તો ફાઇલનો સંભાવ નિકાલ એક વન ઓફ ધ તમને એક્ઝામ્પલ આપ્યો. જ્યાં જ્યાં જ્ઞાન વપરાય છે, જ્ઞાનમાં તમે રહો એટલા નોર્મલ થતા જશો. હવે પ્રકૃતિને નોર્મલ કરવાની છે. શુદ્ધાત્મા તો સહજ જ છે, નોર્મલ જ છે. પણ આ ગીતાબેનને નોર્માલિટીમાં રાખવા માટે ઉપયોગ ગોઠવવો પડે જ્ઞાનનો. જાગૃતિ રાખવી પડે. નહીં તો તમને ઇમોશનલ કરાયા વગર રહેશે જ નહીં. ગીતાબેનને ઇમોશનલ કરાવશે ને કરાવે તેને જાણવાનું છે. એ પણ નોર્મલમાં આવી ગયા. નોય મારું. જ્ઞાનનો જ્યાં જ્યાં ઉપયોગ થાય છે ત્યાં નોર્મલ થઈ જશે ગીતાબેન. ગીતાબેન કેમ નોર્મલ નથી? જ્ઞાનનો ઉપયોગ એમની પાસે કરાવતા નથી. 5 આજ્ઞાનો ખજાનો છે પણ વાપરતા મૂકી રાખે છે. કામ લાગશે, કામ લાગશે, પૈસા કામ લાગશે એમ વાપરતા નહીં ને તમે. દાગીના કઈ વાપરો છો? લોકરમાં નથી મૂકતા? આ 5 આજ્ઞા લોકરમાં મૂકી રાખી છે. જયારે કામ લાગશે તો વાપરીશું. એટલે નોર્મલ નથી રહેતું. લોકરમાં બોલો.
જો કવિરાજ શું કહે છે. હમ જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુંચાઈ તે કૈયાપણું સ્વરૂપ નો એ. 24 તીર્થંકર નું રુધિયો વ્યવસ્થિત જો દાદા મોએ. વાહ. બહુ સરસ બહુ સરસ. સવડું સવડું થાય છે તે પૂર્વનું છે. હા અને આપણું નોય, બે વસ્તુ કઈ. એક્ઝેક્ટ. સરસ બરાબર. સરસ ગાય ભરતભાઈ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી સચ્ચિદાનંદ. સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद स्वामी હા જય સચ્ચિદાનંદ. स्वामी जी। मेरे को एक समझ क्लियर करनी है, जो मुझे समझ आई है तो मुझे ये क्लियर करना है कि ठीक है कि नहीं। उसके लिए मैं एक उदाहरण दे रहा हूँ कि अगर ये उमेश पिछले जन्म में राजू था, ठीक है, तो ये जो उमेश है ये राजू की करी हुई प्रोजेक्शन है, प्रक्षेपण है। बराबर। ये ठीक है बात? बराबर है। तो इसका मतलब ये हुआ कि राजू जो प्रकृति थी, शुद्धात्मा नहीं थी पर प्रकृति थी, तो प्रकृति का प्रकृति में ही प्रक्षेपण होता है, प्रकृति का प्रकृति में ही प्रोजेक्शन होता है और उमेश बन जाता है। क्या ये समझ ठीक है? ठीक है, ठीक है। और इसको और इस प्रोजेक्शन को बंद करने का एक ही तरीका है, दो तरीके। आपका म्यूट हो गया, म्यूट हो गया, आपने कुछ दबा दिया, म्यूट कर दिया। दीपकानंद। हाँ जी स्वामी। हाँ हाँ अभी हाँ बराबर आया। स्वामी जी आपका जवाब नहीं मुझे सुनाई दिया। हाँ जी, हाँ नहीं जी। आपका म्यूट हो गया था तो आपका प्रश्न पूरा नहीं आया, आपका म्यूट हो गया था। हाँ तो मैं ये जानना चाहता हूँ कि जो राजू था या जो ये उमेश है ये तो प्रकृति है, तो प्रकृति ही प्रकृति में प्रोजेक्शन करती है। अब जो उमेश प्रोजेक्शन करेगा तो फिर वो आगे कुछ हो जाएगा। तो इस प्रोजेक्शन को बंद करने का एक ही तरीका है, एक तो 5 आज्ञाओं में रहो और लगातार प्रतिक्रमण करते रहो। क्या ये मेरी समझ ठीक है? ठीक है, ठीक है, बहुत बढ़िया है। बस मुझे इतना ही समझना है। जय सच्चिदानंद स्वामी जी, आनंद आ गया, आपने मेरा सब कुछ क्लियर कर दिया। अच्छा हाँ बहुत बढ़िया, बढ़िया, बहुत बढ़िया, सही जय बात। सच्चिदानंद स्वामी जी, प्रणाम। जय सच्चिदानंद। काजल बहन। जय सच्चिदानंद दीपकानंदजी। जय सच्चिदानंदજી। દીપકાનંદજીએ કાલે રાત્રે સામાયિકની વાત કરી હતી ને કે આજથી આહાર વિશેની સામાયિક ચાલુ થશે, એટલે મને સવારથી છે ને આહાર વિશેનું થોડું થોડું ચાલુ થયું છે. એના માટે મારે થોડું પૂછવું છે કે આમ મને છે ને આમ જેમ આ કાળમાં મન વચન કાયાની એકતા નથી ને આ કાળમાં બધો કચરો માલ આવેલો છે ને આમ છે ને તેમ છે ને એવું બધું આ કાળ વિશે આપણે બોલીએ છીએ અને હકીકત એ છે. તો એવી રીતે આહાર માટે પણ મને એવું છે કે આ કાળમાં જે કોઈ પણ ગમે એટલી સારી ક્વોલિટીનો આહાર હોય પણ તે આહાર પણ આહારમાં પણ એવું જ હોય જેમ કે કેવું ભેળસેળ વાળું ને જ્યાં ઉત્પાદન જ એવી રીતે થતું હોય છે એવું મને અંદર ખાઈ પી લઉં છું બધું, પણ અંદર મને એક જાતનું ઊભું રહે છે. તો આ શું મારો અભાવ તિરસ્કાર થાય છે આહાર પ્રત્યેનો? એ શું કહેવાય એ મારે જાણવું છે. હા પણ તમે સામાયિક ને આને ભેગું કરો છો ને, સામાયિકમાં તો કેવું છે આહારમાં જે
ના એટલે એ તમારો અભિપ્રાય છે, પૂર્વગ્રહ પહેલાના પડઘા છે. અત્યારે તો ગટરના પાણીએ પણ મગ ચડાવી દેજો, દાદા તો એમ કહ્યું. શું કરશો? શું સાંભળ્યું છે તમે? પેલું ચોખ્ખું પાણી ના મળે તો પેલું પાણી કરજો, પેલું ના મળે તો પેલું પાણી લેજો. બિસ્લરી ના મળે તો સાદા પાણીપુરી નથી ખાતા? નહીં તો બિસ્લરી પાણી વાળી લારી હોય છે. એટલે એ કહેવા શું માંગે છે કે આ કળિયુગમાં આવું જ હોય, બહુ વિકલ્પ કરવા જેવો નથી. આપણે બહાર જમવાનું જતા હોય હોટલો એ બંધ કરી દેવાની. એમને આવું જ હોય છે, પણ આવું હોય છે એના માટે મને એવું અંદર રહે છે કે આ કારનું ખાવાનું, એટલે એના માટે મને અભાવ કહેવાય કે તિરસ્કાર કહેવાય અંદર. ના આવું જ હોય એમ કરીને શું છે, તમને જે કઈ ઊભું થાય છે ને આ પ્રકૃતિ તમને આમ બધું બતાવે કે આટલું હવે ભેળસેળ વાળું થઈ ગયું છે, આ કેમિકલ નાખે છે, આ બધું તમને પાછલી પડઘાટ છે પાછલા કે હવે આમ છે. તો બધાને થોડું ઘણું હોય જ, પણ આપણે હવે ચીવટ રાખવાની કે આપણે કયું મંગાવવાનું, કેટલું પ્યોર ખાવાનું, કેટલું આપણું રસાયણ વાળું નહીં ખાવાનું, દવા છાંટેલું નહીં ખાવાનું. લોકો શું કરે છે જોવા જેવું નથી કાજલબેન. આપણે શું કરવું, કેવો આહાર વિહાર, કેવા કપડા પહેરવા, કેવું ખોરાક લેવું, કેવી રીતે. મેઇન વાત તો કેવી છે કે આ આહારમાં સામાયિકમાં તો શું છે કે તમે જે ખાવ છો એને જાણો. તીખું છે, મોરું છે, ખાટું છે, ગળ્યું છે, 6 રસ. હવે આ સામાયિકમાં એ મૂકવાનું, તમે બીજે ચડી જશો નહીં તો કે આવા ને આવું ને તેવું ને, એમાં એ વાત જ નથી કરવાની. એ તો આવું જ હોય. આપણે આપણો ઉપયોગ સારી રીતે જ્યાં ચોખ્ખું મળતું હોય એ આપણે ઘરે બનાવીને એ લેવા, નહીં તો ભૂખ્યા રહેશો તમે. આ તો બધું રસાયણ વાળું જ છે, દવા છાંટેલી જ છે શાકભાજી. તો આપણે જ્યાં ચોખ્ખું મળતું હોય એ લેવાનું. મુખ્ય સામાયિકમાં ઉપયોગ શું ગોઠવવાનો છે કે આ કાજલબેન ખાય છે ને જાણે છે કયો રસ છે અંદર 6 રસમાં, એનું સામાયિક ને એની વાત છે પૂટક. પેલો તમારો પ્રશ્ન આખો બીજો જ થઈ ગયો. આ એમાં પડવા જેવું નથી. તો જગત આવું જ છે. કળિયુગ કોને કયો? તમારે આ જાણી લેવાનું કે આવું જ છે, પણ આપણે કયો આહાર લેવો, કેવા કપડા પહેરવા, કેવો વિહાર કરવો, એ બધું આપણે પોતપોતાના દાદાના જ્ઞાનથી આપણે જાણી લેવાનું કે આ પ્રમાણે નોર્માલિટી આપણે રહેવાનું, અને આપણની તબિયત સારી રહે એ રીતે આહાર વિહાર ને ખોરાક ને જે રીતે આપણે આપણી કોમન સેન્સ સૂઝ પ્રમાણે આગળ વધવાનું. નહીં તો તમે ખાવાનું બંધ કરી દેશો. આ કેમિકલ વાળું ખાવાનું છે તે શાકભાજી બધા કેમિકલ વાળા છે. હા, ખાય જ છે, પણ તોય છતાં અંદર આવું ઊભું રહે છે ને, એટલે મને એવું થાય છે કે મને ઊભું રહે ને એને જાણવાનું. કાજલબેન આ લઈને આયા છે પ્રકૃતિ, એટલે આ ઊભું થાય એ આપણી એ કાજલબેન ની છે. ના, એ અભાવ થાય તો એ કાજલબેન ને થાય છે, એને જાણવાનું. બંધ કઈ ડાટા કેટલી જગ્યાએ ડાટા મારશો તમે કાજલબેન ના? નહીં મળે. શું થાય છે કાજલબેન ને જુઓ, જાણો. હો કાજલબેન બહુ રિસાઈ ગયા તમે. એ તો કોઈ ગાળે મારી જશે, અપમાન કરી જશે, શું કરશો? જોવાનું કેટલો તાવ ચડ્યો કે ઉતર્યો. હા, એ બધાને પ્રકૃતિને કોક આવી પ્રકૃતિ લઈ આવે, કોઈ બધી ચલાવી લે એવી પ્રકૃતિ લઈને આવે, કોઈ ચલાવે નહીં એવી પ્રકૃતિ લઈને આવ્યા હોય. જેવી ભરેલી પ્રકૃતિ છે એવી તો નીકળે છે તો એને જાણવાની કે આવું બધું ઇમોશનલ વાળું આવું બધું નીકળે છે, ગમતું ના ગમતું બધું નીકળવાનું ને. કોઈ માણસ ગમતા બી આવે, ના ગમતા આવશે, શું કરશો? બેવનો ફાઇલનો નિકાલ કરવાનો છે. આ ફાઇલનો નિકાલ કરવા માટે ખાવાનું છે. શેના માટે ખાવાનું છે? ફાઇલનો નિકાલ કરવા માટે. હા, આ ફાઇલને થોડું ઘણું દાદા કે છે ને, આ દીવો હળગે એટલું ઘી નાખવાનું. દીવો હળગવો જોઈએ. ને કયું ઘી વાપરવાનું એ તમને ખબર છે બધું. ચોખ્ખું ઘી વાપરવાનું. એવું આપણે આ દીવો હળગે એટલા માટે ચોખ્ખું ખાવાનું. પછી ના મળે તો અપવાસ નહીં કરવાના. ઘરે થોડું પૌવા બનાવીને ખાઈ લેવાનું. ઘરે બનાવીને, બજારનું ના ખવાય. એ બધું આ ખબર જ છે વ્યવહારમાં. પણ ઊંચું નીચું થાય એને જાણવાનું. કાજલબેન હજુ સુલ્યા જ્ઞાનમાં ઊંચા નીચા થાવ ને બાપા, વ્યવહારમાં ઊંચા નીચા કેમ થાવ છો?
જ્ઞાનમાં થાવ ને એ આપણે એમને સમજાવવાનું કે જ્ઞાનમાં ઊંચા નીચા થાવ, આમાં ઊંચા નીચા ના થતા. હા, એવું આપણે સમજાવવાનું. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. બોલો. બોલો રેખાબેન. હા બોલો રેખાબેન. હા, જય સચ્ચિદાનંદ મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હા, જય સચ્ચિદાનંદ રેખાબેન. હા, મને હમણાં તો ખબર પડી ગયું પેલું વિનાશી ચીજ તમે કીધું ને કે જે વિનાશી ચીજ હોય એના માટેનું થોડુંક સમજવું હતું. અને બીજું શું હતું, મને આટલા વખતથી હું સત્સંગ કરું છું ને, પણ હું હમણાં ક્યાંય બહાર અંદર ગઈ નહોતી. અને હમણાં છેલ્લું આ લાસ્ટ વીકેન્ડમાં હવે પેલું બહાર જવાની છૂટ થઈ ને એટલે અમે લોકો બહાર ગયા, હોટલમાં ગયા તાજમાં. પણ તો એ પછી 2 દિવસમાં મને બિલકુલ હું પછી જે પહેલા હતી એવી જ થઈ ગઈ. મને પેલું શુદ્ધાત્મા પણ દેખાયું નહીં, કશું નહીં થયું કરીને. અને પેલું બહાર ગયા તો બધું એકદમ બધું સરસ, બધું પહેરવા ઓઢવી, પછી હોટલમાં જમવાનું, આ તે બધું એ થઈ ગયું. પછી 2 દિવસ પછી મને પાછું ગઈકાલે રિયલાઇઝ થયું કે હું તો શુદ્ધાત્મા છું, આ બધું જે કર્યું રેખાએ કર્યું છે. પણ એ 2 દિવસમાં તો મને બિલકુલ શુદ્ધાત્મા કે કશું દાદા કે કઈ યાદે નથી આવ્યા, કઈ નહીં. તો આ મારો ભરેલો કે આમ આટલું બધું કર્યા પછી પણ મને આવું થયું એટલે મને બહુ નવાઈ લાગી. એમ તો જાણ્યું નહીં કે આવું થયું, આવું દેખાય નહીં, જાણ્યું કોણે? શુદ્ધાત્માએ જાણ્યું. હવે જાણ્યું. એ કોણે જાણ્યું? શુદ્ધાત્મા ભગવાને જાણ્યું. ના, જાણનારો ભાગ, કરનારો ભાગ ને જાણનારો ભાગ કરી ના શકે અને કરનારો ભાગ જાણી ના શકે. આપણે જ્યારથી જાગ્યા, ઓહો કે આ તો રહી ગયું ઊંઘમાં, ને આ તો ઊંઘમાં રહી ગયું ને તમારે શુદ્ધાત્મા જોવાનું. આ તો સારું થયું 2 દાડામાં તમને ખબર પડી, નહીં તો અઠવાડિયું 15 દાડા જતા રહે. એટલે આપણે આ જાણ્યું કે 2 દાડા શુદ્ધાત્મા જોવાના રહી ગયા, તો કઈ રહી ગયા એ પાછા જોઈ લેવાના. હું કઈ બજારમાં ગઈ, કોને મળી, કયા વેપારીને મળી, કોઈ ફ્રેન્ડને ત્યાં ગયા, કે જ્યાં 2 દાડામાં શુદ્ધાત્મા કરતા પણ એમાં એવી મજા આવી ગઈ, આગળના પ્લાન કરવાનું, ફોરેન જવાનું, બહાર પેલું ભૂલાઈ જ ગયું કે મારામાં કઈ દાદાનું જ્ઞાન છે કે નહીં, કે એવું બધું. હા, પણ મજા કોને આવી? રેખાને જ આવી ને. એટલે હા, તો રેખાને કેવી મજા આવી જાણવાનું ને. રેખાબેન જોડે વાત કરવાનો પ્રયોગ તમે કહેલો એકવાર. રેખાબેન, તમને આ વિનાશી ચીજો બહુ મજા આવી, પણ અવિનાશીમાં મજા નથી આવતી શુદ્ધાત્મા જોવામાં. એવું કહેવાનું વચ્ચે અડધો કલાકે કહેવાનું, 15 મિનિટે, કે તું મજા શેમાં લે છે? રિલેટિવ ભાગમાં મજા લે છે કે પોતાના સ્વરૂપમાં મજા લે છે? આટલું બોલવાનું છે. રેખાબેન જોડે વાતચીત કરવાની છે. ઓકે, સરસ. એ તો બહુ ઈઝી છે. પણ મને નવાઈ એમ લાગી રેખાને કે આટલું બધું કેમ બિલકુલ આવું થઈ ગયું કરીને, કે આમ બિલકુલ ભૂલાઈ જ ગયું બધું, આમ મજામાં જ આવી ગઈ કરીને આટલું. ખબર પડી ને, ઓહો આખું આટલી બધી ખોટ ખાધી મેં. હવે આપણે ખોટ નથી ખાવી, જે ખવાઈ ગઈ ખોટ તો પ્રતિક્રમણ કરી લેવાના. હે દાદા ભગવાન, આ 2 દાડા મારે અજાગૃતિમાં શુદ્ધાત્મા જોયા વગર ના ગયા, બહુ મોટી ભૂલ છે, બ્લન્ડર્સ થઈ ગયું, અને તમે મને હવે આમાંથી ઉગારી લો. આમ હું હૃદયપૂર્વક પસ્તાવો કરું છું, અને ફરી આવું ક્યારેય ના બને એવી મને જાગૃતિ આપજો, શક્તિ આપજો. આ તો રેખાબેન નો માલ ભરેલો એવો લઈને આયા છે ને, ઠાંસીને મોહ વાળો. જુઓ ને, બધા પાછળ ચિત્રો લટકાયા છે, એના પરથી ખબર પડે કેટલો મોહ વાળો લઈને આયા છો ભાગ. એ તો મને ખ્યાલ આવી ગયો, આ તો મજાક કરું છું. એટલે આ કેવું છે, સ્ત્રી એટલે મોહ બહુ જ લઈને આવે, પુરુષોમાં હોય. એટલે મોહ શું કરાવે? આપણને ચૂકાવડાવે. આ બધું ચૂકાવડાવે. મોહ એટલે શુદ્ધાત્મા ચૂકાઈ જાય, એનું નામ મોહ. તમે સારા કપડા પહેરો કે દાગીના પહેરો, એ મોહ નથી, એ વ્યવહારનો મોહ છે, લૌકિક ભાષાનો મોહ છે. દાદા ભગવાને મોહ શેને કહ્યો? કે તમારું સ્વરૂપ તમને પ્રાપ્ત થયું છતાં સાચવતા ના આવડ્યું, અથવા સચવાયું નહીં.
અથવા એની કાળજી ના લીધી, તે મોહ ફરી વર્યો. હા, હા, હા. અચ્છા, પેલો બીજું એક મોહ પૂછવું હતું, મહેશજી, કે સપોઝ હું આપણે બહાર અંદર ફરીએ પછી શુદ્ધાત્મા જેવું મગજમાં બોલીએ પણ પેલું બધું ફરવા હરવાનું બધું કરી શકીએ તો એમાં કઈક આપણને કઈ થાય એટલે કઈ મતલબ નીકળે કે નહીં, કે ખાલી ખાલી એમ જ અંદર ઘણી વાર પેલું શુદ્ધાત્મા રહી જાય પણ પાછું બહાર તો બધી ક્રિયા એ જ થાય છે જે કે બહારની ક્રિયાને જાણવાની છે, આપણે બંધ નથી કરવાની. હા, આ રેખાબેન જો કેવો રોફ મારે છે, કેવા કપડા પહેરે છે, કેવા દાગીના પહેરે છે, અને કેટલા અપ ટુ ડેટ થઈને ફરે છે, અને હાઈ ફાઈ બધાને મળે છે, સારા સારા વ્યક્તિત્વને વાત કરે છે. એટલે તમારા સંજોગો એવા છે અત્યારે. તો રેખાબેન કેટલા ઇમોશનલ થાય. કોઈ વખત રેખાબેન તમે બધું મારું બગાડી નાખ્યું, તો રેખાબેન પાછા ઇમોશનલ થયા હોય તે ડિપ્રેસ થઈ જાય થોડું. હા, મને કહી ગયા, મને કહી ગયા. તો જે રેખાબેનના ભાગમાં જે કઈ થાય છે એ બંધ નથી કરવાનું, પણ એને જોવાનું. ઓહો રેખાબેન, તમે તો બહુ અપ ટુ ડેટ થઈને નીકળ્યા છો, રોફ મારો છો, અને કોઈક સંજોગો એવા આયા, કાદવ કિચડના બધા કપડા પલરી ગયા કોઈ ગાડી આજુબાજુ, કે તમે નીચે ઉતરવા ગયા ગાડીમાં, ઓહો રેખાબેન જુઓ તમારા કપડા કેટલા ગંદા થઈ ગયા, કેવા અપ ટુ ડેટ હતા. એવું અંતસ્કરણમાં કોઈ કહી ગયું હોય. આ બધા સંજોગો તમને જાણવાના, રેખાબેન ને શું અસર થાય છે, કયા ભાગમાં, મનના ભાગમાં, બુદ્ધિના ભાગમાં, કે બાહ્ય અંતસ્કરણ કે બાહ્યકરણમાં, એને જોવાની બહુ મજા આવે. જો તમે આ જોવા જાણવાનું નક્કી કરો ને કે રેખાબેન શું કરે છે એને જ જાણવું છે આપણે, એ સારું ખોટું નહીં જોવાનું કે કપડા ગંદા થઈ ગયા હવે શું થશે, મનમાં બહુ વિચારો આવ્યો તો શું થશે. રેખાબેનની જે ઉકલતી પ્રકૃતિને નિહાળવાની, જાણવાની, જોવાની. નિહાળવો એટલે જોવાની, બહુ મજા આવે. તમે બહાર નીકળો તારે એવું નક્કી કરીને જવું પડે, 15 મિનિટે 10 મિનિટે નક્કી રાખવું પડે. બસ એ જ નથી થતું, એ ચુકાઈ જાય છે, એટલું પેલું એક્સાઇટેડ હોય છે એટલે બધું ભૂલાઈ જાય. ના, એ ચુકાઈ જાય, પાછું નક્કી કરવાનું. દાદા શું કે છે કે શુદ્ધાત્મા જોવા આપણે બહાર નીકળીએ પછી ચુકાઈ જાય એનો સ્વભાવ છે, પણ નક્કી કરવો આપણો પુરુષાર્થ છે. એટલે તમે તમારો પુરુષાર્થ ફરી રીસેટ કરવાનો. આ કઈ પડઘા પડે છે અવાજના. તમે કઈ રેખાબેન તમારું અનમ્યુટ થયું છે, અનમ્યુટ. દીપકાનંદ કો હા મ્યુટ કર્યું, હા હવે અનમ્યુટ કર્યું, મ્યુટ થઈ ગયેલું. હા બોલો, હવે સંભળાય છે. બરાબર. ના બસ એ પૂછ્યું તું, હવે આ પેલું એ થઈ ગયું ના હવે સંભળાય છે, સંભળાય છે. ના બસ બરાબર સમજ હવે પડી ને. હા બરાબર. હા બસ હવે રેખાબેન જોવાનું, તમારે ચૂકાઈ જાય તો નક્કી કરવાનું. જો પાછું તમે નક્કી કરવાનું એટલે રેખાબેન ને કે કરવું પડશે, વળવું બી પડશે. હું રેખાબેન ને વળું તો ખોટું ના લાગે, ખોટું લાગે ને તમને? મારથી ના વળાય રેખાબેન ને. તમે બહુ જમાડો ને મને રાખો ને ઘરે સરસ બધી આગતા શાકતા કરો તો હું તમારી ભૂલો બતાવું. એમને કેવી રીતે ભૂલ બતાવું? તમે રાખેલા છે તમારી ઘરે એક રાત રોકાયો છું. હા, જય સચ્ચિદાનંદ. ઉમેશજી अनम्यूट करे, उमेश जी अनम्यूट करिए, अनम्यूट करिए. अनम्यूट, कैन यू हियर? अनम्यूट करिए, आपका हेडफोन काम नहीं कर रहा है शायद. गीताबेन, गीताबेन बोलो. हाँ जी साहब, जय सच्चिदानंद. जय सच्चिदानंद. દીપકાનંદજી સાહેબ, આપણે હમણાં વાત થઈ ને ગ્રહો વિશે આ પદમાં, દીપકાનંદ, તો આમાં એક સરસ બે વાક્ય મળ્યા દાદા ભગવાનના.
દાદા ભગવાન કે છે એમાં, હા હું પેલા એ લખાવું, બુક નંબર 19 બોલો. પાનું બુક નંબર 19 પાનું 25 તારીખ 4/11/70 ચંદ્રકાંતભાઈ ને ત્યાં. હા નીચે પેજ નીચે પેજ 21 of 87. ઓકે. બોલો પેરેગ્રાફ બોલો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ઉપરથી પાંચમો. આ હેડિંગ બોલો. દાદા ભગવાન કહે હું ગજબનો જ્ઞાની, તે મારા મહાત્માઓને એકે ગ્રહ નડે નહીં, બધા જ ગ્રહો અમારા કાબુમાં છે. આટલું જ છે ના હજી એક છે ઓકે. બીજું. હા ને તેમને અમે રાજી રાખીએ છીએ, એમની પર અમને સખત પ્રેમ છે કે તે અમારી ઉપર રાજી છે, અને જે રાજી હોય તે વશ થાય. એટલે એ વાક્ય આ ગ્રહો આ જે વાત આવી ને દાદા ભગવાન પર બહુ રાજી રહે બધા ગ્રહો, ને આપણે દાદા ભગવાન ને રાજી રાખીએ ને રાજીપો ઉતરે આપણી પર. હા તો આપણને ગ્રહ અડે નહીં. અડે જ નહીં. દાદા ભગવાને બધા ગ્રહોની સાથે બધા ઓળખાણો ને ગ્રહો કોના પર રાજી રહે? તમારો આગ્રહ નીકળી ગયો તો આગ્રહ તમને અડે નહીં એવું કે છે. દુરાગ્રહ કદાગ્રહ દાદા ભગવાન નો કોઈ નવે નવ ગ્રહ હતા નહીં, સત્યાગ્રહ બી નતો ને. તો કે આ બધા રાજી ક્યારે રે કે આપણા અંદરના ગ્રહો બધા નિર્લેપ થઈ જાય, એટલે બધા નિર્મૂળ થઈ જાય, તારે બધા ગ્રહો એમને વશ થઈ ગયા કહેવાય. વશ થઈ ગયા, કારણ કે અંદર બહાર કે છે ને કોઈ તમને નડે એવું જ નથી ગ્રહ. અંદરના ગ્રહો તો તમને નડે છે. જયારે તમે અંદર આગ્રહ નો તમે પક્ષ ના લો, દુરાગ્રહ નો પક્ષ ના લો, હટાગ્રહ નો પક્ષ ના લો, તો બધા રાજી દે. તારે દાદા ભગવાન આપણા પર રાજી દે, ને દાદા ભગવાન આપણા પર રાજીપો હોય તો બધા દેવ દેવીઓનો બધાનો રાજીપો એમ કહેવા માંગે છે. હાજી હાજી ખ્યાલ આવ્યો? એટલે આ બે વાક્ય આવ્યા ને એટલે મેં કીધું કે આપણે બસ આજા જ દાદા ભગવાનને રાજી રાખવા માટે આપણે 5 આજ્ઞા પાળવાની. તો દાદા ભગવાનનો રાજીપો એ લોકો પર છે, ને આપણો રાજીપો દાદાનો રાજીપો આપણા પર ક્યારે આવે કે આ બધા ગ્રહોથી, દાદાની ભક્તિથી બધા ગ્રહો જતા રહેવાના, એમની આજ્ઞાથી બધા દુરાગ્રહ કદાગ્રહ મતાગ્રહ હટાગ્રહ સત્યાગ્રહ બધા ગ્રહો જતા રહેવાના, આ જ્ઞાનથી જ બધા જતા રહેવાના. દાદા ભગવાનને રાજી રાખ્યા ક્યારે કહેવાય? એમની જીભ પર પગ ના મૂકીએ તારે, એમના કયા પ્રમાણ આપણે કરીએ તારે રાજીપો નિરંતર વર્તેવો છે. બરાબર છે? હા ચાલો. જય સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. अनम्यूट करे. हाँ बोलो. हाँ जी हाँ जी हाँ जी स्वामी जी एक मिनट. ओके. આપણે એમાં જ એક લીટી ઉપર છે ને કે એક જ આગ્રહે રાવણને, એક પેરેગ્રાફ થી ઉપરની એક લીટી છે ને સાહેબ. હા બોલો બોલો તમે. એક મિનિટ હું કાઢું ને પાનું. હા, એક જ આગ્રહે રાવણને મારી નાખ્યો. તો એટલે એ આગ્રહ હતો ને એમનો એક કયો એક આગ્રહ? હા એ થોડુંક એના પર કોને. હા પણ એ આગ્રહ કયો હતો મને શું ખબર, તમે બોલો તો ખબર પડે. હા એમાં એવું છે કે એક જ આગ્રહ થયો કે સીતા લાવવી છે. હટાગ્રહ, બસ એ હટાગ્રહ થયો ને એમનો. હઠ પકડી કે મારે સીતાને ઉઠાવી જ લાવી છે. એ હઠ પકડી એમને.
એ હઠાગ્રહ, એની સાથે બધા કદાગ્રહ આવી જાય, બધા આવી જાય. અચ્છા એક જ આગ્રહ હતો, આ યુદ્ધ થયું. એટલે બરોબર એક જ આગ્રહ તમને નડે, પછી એની સાથે બધા કનેક્ટેડ હોય. એક્ઝેક્ટ હા પછી એક જ વસ્તુ તમને બધું ખોટું કરાવે. એક ચોર, એક જુઠ્ઠું બોલીએ તો એની પાછળ બધું કેટલું ડર ને આ ને તે ને બધું કેટલું હોય. એટલે એક જ આગ્રહ એમનો હતો, સીતાને ઉપાડી લાવી છે. તો આખું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહીએ ને આપણે. હા, પૈતાના ઉદય કર્મ હતા. બહુ રાવણ માટે આપણે બહુ અવળું વિચારવાનું નથી. તો તીર્થંકર ભગવાન થવાના છે. આ તો સીતા એમની દીકરી જ હતી, પણ એના કઈક જે બધા પાટલું બહુ વિચારવા જેવું નથી. મોટા માણસો, તીર્થંકરો, ભગવાન જે તીર્થંકરોના. પણ આગ્રહ પોઈન્ટ કેવો છે, એક જ આગ્રહ તમારું સર્વનાશ કરી નાખે, એવું કહેવા માંગે છે. એક જ આગ્રહ હતો એમ, એવું. બરાબર રાવણ તો તમારી બહુ વાત. મોટા ભાવિ તીર્થંકર છે આપડા, અમારા ના, તમારામાં નહીં, અમારામાં જ હા છે. જોજો બાપા, તમારા અમારું કરતા નહીં. આપણે બધા જૈન રામાયણ છે ને એમાં આવે છે. જૈન નહીં, આપણે વિતરાગ થઈ ગયા. જૈન સંપ્રદાય થયો. આ તો જસ્ટ જરા બોલી તીર્થંકરો જવાય. બધા વિતરાગ હતા, જૈન કોઈ નતું. હા બરોબર છે બધા ક્ષત્રિયો હતા. ઓકે ઓકે બરાબર. હા, ચાલો, જય સચિન. જય સચિદાનંદ સાહેબ, जय सच्चिदानंद. हाँ उमेश जी। हाँ जी, मेरी आवाज आ रही है स्वामी जी? हाँ आ रही है। अच्छा, हाँ आती है। हाँ, अच्छा स्वामी जी, मुझे 2-3 और समझ ठीक करनी है अपनी। एक तो आपकी बात से ये समझ आया कि उमेश ही उमेश की माया है और उमेश ही उमेश की प्रकृति है। तो उमेश के बाहर ना तो कोई माया है जो आके उमेश को तंग कर सकती है, और ना उमेश के बाहर कोई प्रकृति है जो उमेश को तंग कर सकती है। ये समझ ठीक है? ठीक है। समझ सब पूरी ब्रह्मांड अपने उमेश में आ जाता है, पूरा का पूरा ब्रह्मांड, पूरा ब्रह्मांड। जी सॉरी, आप कुछ बोल रहे थे, मैं बीच में बोल पड़ा, सॉरी। नहीं बोला, नहीं, ये पूरा ब्रह्मांड अपने में आ जाता है। जो उमेश का मन है, बुद्धि है, चित्त का अहंकार, डिस्चार्ज अहंकार का जो भाग है, वही अपना सब कुछ है। ठीक है। हाँ, वही हैरान करने वाला और हेल्प करने वाला भी वही है। हेल्प करने वाला भी मित्र है और वही दुश्मन है। कितना भाग मित्र समान है, कितना भाग उमेश भाई का दुश्मन समान है, वो देख लेना। जो मित्र समान क्यों बोलते हैं कि हमें उमेश भाई इधर मंदिर में रहते ना, केलनपुर के जो भक्ति करते हैं, अभी केलनपुर मिले थे अपने, तो क्या आज्ञा पालन, दादा की भक्ति, वो मित्र समान है। और जो गलत करते उमेश भाई, वो मन बताते नहीं, ये खाना अच्छा नहीं है, ये सब अच्छा नहीं है, वो सब दोषी थे, ये सब और दिखाता है ने, वही मन है अपना दुश्मन है, दूसरे का दोष दिखाता है। ठीक है, यानी कि सब कुछ उमेश भाई में, बाहर कुछ नहीं है। बाहर जो भी आता है ने, वो उमेश भाई है, उमेश भाई का वो भी संयोग है, वो मेरा ही संयोग है। नहीं, वो संयोग अपना ही बनाया हुआ है। हाँ जी, वो मेरा अपना ही बनाया हुआ है जी। कोई डंडा मारे कि कोई गाली बोले, कोई अपमान करे, वही उमेश भाई का है, ऐसा मैं बताता हूँ, बाहर का संयोग। ठीक है जी, बिल्कुल ठीक स्वामी जी। सब उमेश भाई है। एक पॉइंट और क्लियर करना है स्वामी जी, बस। बोलिए। कि ये जितना भी है मोह, राग, द्वेष, क्रोध, लोभ, माया, ये सब जैसे ही मैं शुद्ध आत्मा की सीट से हटता हूँ, ये एकदम खड़े हो जाएंगे। हाँ, वो तो खड़े ही है, वो तो खड़े ही है, मतलब ये एकदम अटैक करना उनका काम करेंगे, अपने अपना शुद्धात्मा में किसी छोड़ना नहीं है। और बस यही बात उसका, वो अपने वो डिपार्टमेंट, वो फॉरेन डिपार्टमेंट है, हमारा होम डिपार्टमेंट है। फॉरेन डिपार्टमेंट का काम फॉरेन का है, होम का डिपार्टमेंट का होम का, अंदर शुद्धात्मा में जो होम डिपार्टमेंट है उसका काम हम करेंगे, और फॉरेन डिपार्टमेंट का काम उमेश जी करेंगे। अपने वो हाथ में नहीं है, उमेश जी का फॉरेन डिपार्टमेंट अपने हाथ में नहीं है, अपने हाथ में हम होम मिनिस्टर है जी, समझ गया। तो हम कुछ भी कर सकते हैं। पुरुषार्थ का भाग, शुद्धात्मा का भाग, वो अपने जी वो स्वतंत्र है, वो कहना चाहता था जी। वो और परतंत्र है।
हाँ जी। बोलिए। और यही चीज आग्रह पर भी अप्लाई करती है, आग्रह करने पर भी यही चीज अप्लाई करती है। अगर कोई आग्रह पैदा होता है तो उसको देखना है केवल। हाँ, वो आग्रह का भाग बस। उमेश जी का है हाँ, वो उमेश और जी। हमें शुद्धात्मा का उसको देखने का है। वो बहुत आग्रह लेके आए, खाने हाँ जी। पीने में, रहने हाँ में, हाँ घूमने हाँ हाँ में, हाँ जी, बिल्कुल कपड़े बिल्कुल में। बिल्कुल। ठीक ये है ठीक है, सब मैं समझ चीज गया उमेश समझ भाई का गया। जानने का उसका आग्रह को, ठीक ठीक। हटाग्रह, सत्याग्रह, दुराग्रह, जो भी ग्रह आग्रह है सब पकड़े, ये उमेश जी की है। जी, पकड़ फिर है। उमेश जी को मैं- हम बोल भी सकते हैं भाई पकड़ छोड़ो। हाँ जी हाँ हमेरा जी क्या है, उमेश जी के साथ बातचीत करने का, प्रयोग रखने का, जी जी। छुड़वाने का नहीं। अभी छुड़वाने का आपको नहीं। अच्छा हाँ लगता है प्रॉफिट लॉस हाँ बताने का, छोड़ने की हाँ। तो हाथ में, वो ठीक उमेश भाई का हाथ में होता कब से छोड़ देते। मगर ठीक उमेश बात भाई है। शिष्य और हम गुरु, हाँ, ठीक बात हम है, ठीक शुद्धात्मा बात है। उमेश जी के गुरु और उमेश जी जी, शिष्य, बराबर है। बहुत सुंदर बहुत सुंदर। हाँ, तो बिल्कुल शिष्य समझ आ और गया गुरु भाव स्वामी जी, रखना, बिल्कुल समझ बराबर। आ गया। हाँ, आप तो बहुत बराबर, बड़ा बिल्कुल। पुरुषार्थ में है जय सच्चिदानंद। आप। जी। जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। अम्मी बहन। जय सच्चिदानंद महेश आनंद जी, जय सच्चिदानंद हाँ दीपक बोलिए आनंद अम्मी बेन, जय सच्चिदानंद। મહેશ આનંદજી, આ જે વાણી છે ઈ આ हाँ પૂતગલનો ગુણધર્મ છે કે પછી અવસ્થાઓ છે? એટલે આ વાણી દાદાએ કીધું ને કે જ્યારથી તમે વાણીને ટેપ રેકોર્ડ સમજશો ત્યારથી તમને સામેવાળાની કે વાણીનું અસરમાંથી તમે મુક્ત થશો. તો આની થોડી જાગૃતિ આપો કે વાણી ટેપ રેકોર્ડ છે એવું રહેવા માટે કેટલી ચાવીઓ અંદર ઘૂંટવાની, શું હેન્ડલ મારવાનું, કે આ ભમરડો છે એવું પણ રહેતું નથી. હા, એટલે વાણી પર અને પરાધીન છે ને, પણ આપણી વાણી નહીં સમજવાની, સામેવાળાની. હા, સામેવાળાની, આપણી નહીં. હા હા, આપણી તો વાણી બોલતા પહેલા દાદા કે છે બહુ જાગૃતિ રાખવાની. હા, કારણ કે આપણે આપણી વાણીથી બંધાયા છે, સામેવાળાની વાણીથી આપણે બંધાયા નથી. નથી, પાછું બરાબર છે. વાણીનું સાયન્સ આવું છે, પર ને પરાધીન બંનેની છે, હા, પણ સહી. આપણી નહીં માનવાની, સામેવાળાની માનવાની. સામેવાળો નિર્દોષ છે હા, એ જ તો બરાબર છે. ને આપણે દોષના ઢગલાથી છે જ. બંધાયા છે એના જેવું. એટલે આપણી સામેવાળાની વાણી બંને ટેપ રેકોર્ડ છે. તમારી દાદા કે છે કે આ કૂતરો ભસે છે, ગધેડો ભોંકી ભોંકી બોલે છે, એ બધી ટેપ રેકોર્ડ જ છે. લો પછી બીજા કઈ નહીં રહી, કાગડો બોલે, કાકા, એ બી ટેપ રેકોર્ડ છે. પણ એને ખબર નથી, આપણને ખબર નથી, સામેવાળાને ખબર નથી. વાણી પરસત્તા છે, પર અને પરાધીન છે. ટેપ રેકોર્ડ એટલે પૂર્વમાં ટેપ થયેલી, પેલું શોર્ટ હેન્ડ નતા આપણે શીખતા હતા, એ કોડ વર્ષમાં કોડ આપણે શોર્ટ હેન્ડ થઈ ગયેલા છે ને અત્યારે એ શોર્ટ હેન્ડ લોંગ ફોર્મમાં આવે છે. આપણને ખબર નથી કે આ વાણી નીકળે છે સામેવાળાની, એ પરસત્તા છે એવું ખબર નથી. એટલે આપણે કે આવું કેમ બોલ્યો, આવું નતું બોલવું. ટેપ રેકોર્ડ છે તો ટેપ રેકોર્ડ સમજીશું. પર ને પરાધીન જેવી રીતે આપણી વાણી નથી બોલવી છતાં બોલાઈ જાય છે, ને બોલવી છે છતાં નથી બોલાતી. આપણું આપણે જોઈએ છે ને કે આપણે નથી બોલવું, લોપડ ચોપડમાં નથી કાઢવું, ગમે તે વાણી અપશબ્દ નથી બોલવા, ઘસાતું નથી બોલવું, છતાં બોલાઈ જાય છે. તો આપણે આપણા માટે જાગૃતિ રાખવાની ને સામે વાળો એની જવાબદારી. પણ આપણે સામે વાણી એ બી પર સત્તા છે એવું આપણે જ્ઞાન હાજર રાખવાનું, જાગૃતિ રાખવાનું. ને આપણી વાણી કે ટેપ રેકોર્ડ છે એમાં કઈ ખામી હોય તો આપણે એને સુધારવાની, પ્રતિક્રમણ કરવાનું, જોવાનું. એ વાણી બોલાતી જાય ને એક બાજુ જાગૃતિ રહેવી જોઈએ. હું શું બોલું છું, બોલે જાય છે શું, બોલતા પહેલા દાદા કે જાગૃતિ રાખવાની. બોલો ટેપ રેકોર્ડ છે છતાં પણ, કારણ કે આ કાર્ડનો કેવું બધું કળિયુગનો માલ છે. વાણી ટેપ કેવી ભરેલી છે કળિયુગની. એટલે આપણે જાગૃતિ રાખીએ તો આપણી વાણી મૃદુ રુજુ નીકળે. કે છે ને કઠોર તંતીલી ના બોલાય, મૃદુ રુજુ બોલાય, એવું નવ કલમમાં આપણે બોલીએ છીએ, શક્તિ માગીએ છીએ. તો પછી બોલતાની સાથે આપણે મૃદુ રુજુ વાણી કાઢવી છે, એવું દાદા પાસે શક્તિ માગીને બોલજો. જાઓ, બરાબર છે. કંઠે બિરાજો એવું પદ છે. આપણે દાદા મારા કંઠે બિરાજીને બોલાવજો, એવું પણ આપણે બોલીને આપણે
વાતચીત કરવાનો પ્રયોગ રાખીએ. છો પર અને પરાધીન છે. બરાબર. આપણી ભૂલો ભાગવા માટે આપણા દોષો દેખાય, વાણી આપણી કરકરી નીકળે છે કે આમ સુવાળી નીકળે છે, ઘાટવાળી નીકળે છે કે કેવી નીકળે છે એ દેખાશે તમને. કંઠે બિરાજો એ દાદા એમ કરીને બોલશો ને તમે, દાદા મને બોલાવો, અમે બોલીએ છે સત્સંગ કરાવો, મારા હૃદયમાં બેસો ને આપ અમને સત્સંગ કરાવો, એવું અમે પણ બોલીને સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય સત્સંગ. તમે બોલાવડાવજો, હું બોલનારો થયો નહીં. બરાબર છે? બરાબર. હા, ચાલો. એટલે આપે જે કીધું ને કે એવું માળ, હા, એટલે એવી વાણી નીકળે કે આપણે અંદરનું હેતુ સારું હોય તો પણ સામેવાળા સમજી નથી શકતા. એટલે એનાથી ખ્યાલ આવે છે કે આ વાણીનું કેટલું બધું અશુદ્ધિ છે. બધું કળિયુગ એટલે આ જ અશુદ્ધિથી ભરેલો માલ, એનું નામ કળિયુગ. કળિયુગ બહાર નથી, અમીબેન ની અંદર. બહાર તો કશું સતયુગ જ જોવાનું. આપણે બધા બહુ સતયુગ ના માણસો છે, તો નહીં તો દોષ દેખાશે. સતયુગ કેમ ગયો કે ભરેલો માલ નીકળે છે, એનો વાંક નથી. એ રીતે બધો કળિયુગ આપણા અમીબેન માં છે, મહેશમાં છે. બરાબર છે? કળિયુગ બહાર નથી, દાદા કે છે, આપણી અંદર જ છે. ઓકે, અંદર નો કળિયુગ ગયો તો બહાર કળિયુગ અડતો નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત, અરે મહેશાનંદજી, આપણો ટાઈમ થઈ ગયો. 3 મિનિટ બોલાવજો, ફોલો કરજો. હા હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, હરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આગળનો પ્રોગ્રામ આ રીતે છે. 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન વર્લ્ડ વાઇડ સત્સંગ અને સામાયિક કરીશું. આખા દિવસમાં જમતી વખતે ઉપયોગ ગોઠવજો. કયા રસોનો સ્વાદ આવે છે, કયા ખાણામાં કેવો રસ છે એ તમને સમજાશે. એ બહુ સરસ ઉપયોગ રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. प्रणाम प्रणाम. जय सच्चिदानंद सब महात्माओं को। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, महात्मा जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद, नमीबेन जय सच्चिदानंद, अजलबेन जय सच्चिदानंद, लताबेन जय सच्चिदानंद, गिरीश भाई जय सच्चिदानंद, परमात्मा ने जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद स्वामी।